બધાને જય શ્રી કૃષ્ણ અને ભગવત પુરાણ. આજના વિડીયોનું ટાઇટલ છે ધર્મ નિરપેક્ષ ભારત પણ હિન્દુ મંદિરો કબજામાં. ભારત ખરેખર ધર્મ નિરપેક્ષ છે? એ પ્રશ્ન આજે ઊભો છે. પહેલાં આપણે તે જાણી લઈએ કે સેક્યુલરિઝમ શું છે. સેક્યુલરિઝમ એટલે કે તમામ ધર્મો પ્રત્યે સમાન આદર. શું વર્તમાન ભારતમાં તમામ ધર્મોને સમાન આદર આપવામાં આવે છે? તેના ઉપર એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો છે. સ્વતંત્રતા કે જે વળી 1947માં સો કોલેડ સ્વતંત્રતા હું તને કહીશ, ત્યારે અંગ્રેજોનું રાજ હતું. અંગ્રેજોએ પણ સનાતન ધર્મના મંદિરોને પોતાના કબજામાં રાખ્યા અને સો કોલેડ સ્વતંત્રતા બાદ પણ ધર્મનિરપેક્ષ ભારતીય સરકાર દ્વારા સનાતન ધર્મના મંદિરો પર સરકારના હસ્તક્ષેપ ચાલુ હતા. હવે આપણે તેના લીગલ કોન્ટ્રાડિક્શન્સ પણ જોઈ લઈએ. અનુચ્છેદ 25(2)(b) રાજ્યોને ખાસ કરીને સામાજિક કલ્યાણ અને સુધારણા માટે અથવા તો તમામ વર્ગોના હિન્દુઓને જાહેર હિન્દુ ધાર્મિક સંસ્થાઓ ખોલવા માટે કાયદો બનાવવાની સત્તા આપે છે. આ જોગવાઈઓના આધારે રાજ્ય સરકારોએ હિન્દુ મંદિરોના વહીવટમાં હસ્તક્ષેપ કરવા માટેના કાયદાઓનું નિર્માણ કરેલ છે. પરંતુ બીજા કોઈ પંથના સ્થાનોમાં તેઓ હસ્તક્ષેપ નથી કરતા, કે બીજા કોઈ પંથના સંસ્થાઓ તો તેઓ જ સ્વતંત્ર રીતના પોતાના જ બોર્ડ્સ અને રિલિજિયસ કાયદાઓના હેઠળ સંચાલિત કરે છે. આ સંસ્થાઓમાં પણ નામમાત્રનું નિયંત્રણ હોય છે, પરંતુ તે માત્ર નાણાકીય વ્યવહારો ઉપર હોય છે. જોકે હિન્દુ મંદિરો પર સરકારી નિયંત્રણ તો વધારે વ્યાપક અને એકદમ સીધું ડાયરેક્ટ ઇન્ટરફેર હોય છે. સરકારી છે અથવા તો જે તે જગ્યાના કલેક્ટર અથવા જે તે વ્યક્તિ ઈચ્છે ત્યારે દર્શન કરાવી શકે. એવી કંઈક એક્ઝામ્પલ તરીકે મેં આપી માહિતી. આનાથી ભક્તિ અને સાંસ્કૃતિક નીતિ નિયમો પર અસર થાય અને સાંસ્કૃતિક નીતિ નિયમો પર સરકારના અંકુશના કારણે ધાર્મિક ભાવનાઓનું હનન થાય અને માત્ર મંદિરોને માત્ર પૈસા કમાવાનું સાધન સરકારશ્રીના દ્વારા બનાવવામાં આવેલ છે. તેનું એક ઉદાહરણ તરીકે નીચે તમને દેખાતું હશે. એક એક્ઝામ્પલ તરીકે આપણે એજ્યુકેશનલ પર્પઝ તરીકે જ માત્ર
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગુજરાત સરકાર આ એક બોર્ડ છે કે જે ગુજરાતમાં આવેલા યાત્રાધામોનું નિયંત્રણ કરે છે. કે સોમનાથ યાત્રાધામોનું એક્ઝામ્પલ લઈએ તો સોમનાથ, અંબાજી, દ્વારિકા, પાલીતાણા, ગિરનાર, ડાકોર, શામળાજી, પાવાગઢ, બહુચરાજી, રામપગડંડી અને બીજા 338 યાત્રાધામ બીજાનું પ્રત્યક્ષ અને પરોક્ષ રીતના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના હસ્તક અથવા તો એની યોજના હેઠળ આવે છે. આ માહિતી મેં એજ્યુકેશન પર્પસ માટે આપીશ અને આ બધી જ માહિતી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની વેબસાઇટ ઉપર મૂકેલી છે, તમે જઈને જોઈ શકો છો. મંદિર તો એક કમ્યુનિટી અને એજ્યુકેશન અને સેવાનું એક સ્થળ છે કે જેને અત્યારે માત્ર પૈસા કમાવાનું સાધન બનાવવામાં આવેલ છે અને સો કોલેડ એવા કોરિડોર્સનું નિર્માણ કરવામાં આવે છે કે જેનાથી વીવીઆઈપી લોકોની ગાડી તે મંદિરના ગેટના બહાર આવીને ઊભી રહે તેના માટે જ કોરિડોરોનું નિર્માણ કરવામાં આવે છે. અને એક મંદિરની સાર સંભાળ માટે નાના મોટા કેટલાય મંદિરોનું ધ્વસ્તીકરણ કરવામાં આવે છે. એક મંદિર ભલે ને એ મંદિરો 2000 અથવા તો 500-700 વર્ષ જૂના જ કેમ ન હોય, એક જગ્યાએ કોરિડોર બન્યો તો તેમાં કોરિડોરની જગ્યામાં વચ્ચે આવતા કેટલાય મંદિરોને ધ્વસ્ત કરવામાં આવ્યા. તો આપણે બધા જ હિન્દુઓથી હું અપેક્ષા કરીશ કે તમે લોકો જાગો અને સેક્યુલર ગવર્મેન્ટ તમારા ધર્મના મંદિરોના ઉપર ઠેકો લઈને બેઠી છે. તમે લોકો કેમ આમ આંધળા બનો છો એક વ્યક્તિની પાછળ? કે તમે આ વિડીયો સાંભળતા તમામ ભાઈઓ અથવા બહેનોને મારી વિનંતી છે કે તમે ટેમ્પલ ફ્રીડમ માટે કંઈક ને કંઈક અવાજ ઉપાડો. તેવી આપ સર્વે શ્રોતાગણોને મારી આગ્રહપૂર્વક વિનંતી છે. જય શ્રી કૃષ્ણ. જય મંદિર મુક્તિ આંદોલન. મારી પુનઃ આપ સર્વે શ્રોતાઓને વિનંતી છે કે સનાતન ધર્મના મંદિરો સરકારના તાબા હેઠળથી મુક્ત થાય તેવી જ ભગવત ચરણોમાં પ્રાર્થના. અને આ વિડીયોના થકી જન સુધી માહિતી પહોંચે તેવી આશા. અને આ વિડીયો તમે અહીંયા સુધી દેખ્યો તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને આ વિડીયો એટલા સુધી આપણે દેખ્યો છે તો આપને મારી આગ્રહપૂર્વક વિનંતી છે કે આ વિડીયોને તમે જરૂરથી લાઈક કરજો અને આ વિડીયોને જરૂરથી તમારા મિત્રો સગા સંબંધીઓને શેર કરજો. એ જ આશા છે. જય શ્રી કૃષ્ણ. ભગવત સ્મરણ. Please subscribe, share for the rise of voice of Dharma. ધન્યવાદ.